ઇકોનોમી બની ચૂકી છે એક સંગઠિત ક્રાઇમની, ઓર્ગેનાઇઝડ ક્રાઇમ જેને આપણે કહીએ કે એક પ્રકારે ભલે દેખાતા ના હોય, એ માફિયાઓની પાસે બંદૂક ના હોય, તલવાર ના હોય, એનો મોટા મહેલ ના હોય, પણ 1.25 કરોડ 1.5 કરોડ રૂપિયા લઈને જો એ ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવાનો એ ધંધો ચલાવે છે તો એ કદાચ જે પેલા બંદૂકોવાળા માફિયા છે એના કરતા પણ વધારે તાકાતવાર લોકો થઈ ગયા છે. હું એ સમજવા માંગુ છું કે આ નેક્સસ તૂટતું કેમ નથી, કેમ દર વર્ષે એક આવા લેભાગુ વિઝા એજન્ટ હોય એની ઓફિસને પોલીસ તાળા મારે કે એને જેલમાં નાખે, આવું કોઈ કૌભાંડ બહાર આવે તો એને કંઈક નશ્યત કરે અને ફરી પાછી એક વ્યવસ્થા આપણા ગુજરાતના દરેક શહેરમાં એ ધીમે ધીમે ઉભી થતી જાય, ફરી પાછો કોઈ પકડાઈને આવા 2-5 જે લોકો છે એ ઠંડા પડે, પણ એની સામે 10, 20, 25 લોકો એ દર વર્ષે ઉભા થતા જાય છે. એ કેમ બંધ નથી થતું, હું એ સમજવા માંગુ છું. હેમંતભાઈ, વીટીવીના માધ્યમથી કહીશ કે આ એક જ માત્ર ન્યૂઝ ચેનલ છે કે જે આવા વિષયોને સતત ઉઠાવે છે ગુજરાતના બાળકો અને એમના વાલીઓના હિત માટે. અને હેમંતભાઈ, હું તમારા શો આ બધી વસ્તુ રેગ્યુલર જોઉં છું. કે તમે ટીઆરપી કરતા પણ વિશેષ ગુજરાતી માટે એક શું સારું છે એ સંદેશો આપવાનું કામ આ ન્યૂઝ ચેનલ તમારા માધ્યમથી કરે છે. હેમંતભાઈ, તમારો બહુ જ કટાક્ષ વાળા શબ્દો અને ભારે શબ્દો કઈ જનરલી તમે આવા શબ્દો અવોઇડ કરતા હો છો, પણ આ ભારે શબ્દ તમે આ વિષયમાં વાપરો છો તો થોડો મને સમય આપજો અને હું તમને સમજાવવાની કોશિશ કરીશ કે કોઈ પણ વસ્તુ ખોટી હોય ને એને અટકાવવી અશક્ય બિલકુલ નથી હેમંતભાઈ, પરંતુ એના માટેનો દ્રઢ નિશ્ચય અને એના માટેનું તમારે થોડુંક રિસર્ચ વર્ક કરવું પડે. જેવી રીતે જો વાત કરીએ આની અંદર તો તમારા બીજા પેનલિસ્ટ પણ અહીંયા જે આવ્યા એમના અમુક વાતો સાથે હું સંમત છું અને અમુક વાતો સાથે હું સંમત નથી પણ. તો હું સમજાવવાની એ કોશિશ કરીશ કે પંજાબ, ગુજરાત, ઇન્ડિયાની અંદર પંજાબ પણ એક બીજું રાજ્ય છે જ્યાંથી પણ, હા બરોબર સાહેબ, તો મહત્તમ લોકો વિદેશ જાય છે. તમને એ જાણીને કદાચ અથવા તમારી પાસે માહિતી નહીં હોય, પંજાબની અંદર જો તમારે આ વિઝા એજન્ટનું કામ કરવું હોય ને તો પોલીસ ખાતામાંથી પરમિશન લેવી પડે છે અને પોલીસ ખાતામાંથી એક લાયસન્સ લેવું પડે છે. સિયા સાહેબ, તો અહીંયા પણ જો ગુજરાત સરકાર કઈક અંશે દરેક જિલ્લાના તાલુકાઓમાં જો એક આવી વ્યવસ્થા કરે કે તમારે એજન્ટનું કામ કરવું છે, તમારે વિદેશ મોકલવાનું કામ કરવું છે, તો એના અમુક ચેકલિસ્ટ બનાવવામાં આવે, એના ડોક્યુમેન્ટ બનાવવામાં આવે, એની એસઓપી બનાવવામાં આવે અને પછી તમે પોલીસ ખાતામાંથી એની પરમિશન લઈ શકો. તો આની અંદર ઘણો બધો કચરો ત્યાં પહેલા પાયે નીકળી જશે. છતાં બી હું હેમંતભાઈ કહીશ કે સંપૂર્ણપણે તો નહીં જ નીકળે. હવે બીજું કામ આવે છે કે ગુજરાતે પણ એક શરૂઆત કરી છે. હું તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે 2 રીતના કામ જનરલી થતા હોય છે. એક છે લીગલી વેમાં જે જતા હોય છે. આપણે ઘણીવાર ક્વેશ્ચન્સ પૂછીએ છીએ કે જે લીગલી વેમાં જાય છે તો એવા લોકોને સ્ટ્રગલ કરવું પડે છે, એવા લોકોની જોડે ચીટિંગ થાય છે, તો એ પ્રમાણ બહુ જ ઓછું છે હેમંતભાઈ. અને એના માટે થઈને જ ગુજરાતના જે સ્ટુડન્ટ વિઝાનું કામ કરે છે એવા એજન્ટો એક એસોસિએશન બનાવ્યું છે, ASVG, જેની શરૂઆત તમે એવું સમજો 2020-21 ની આજુબાજુ થઈ છે. હજી અત્યારે 2000, હા, કોરોના બાદ થઈ એની. અને એ બી એક બહુ મોટું પ્લેટફોર્મ છે જેની અંદર લગભગ 400 થી 600 ગુજરાતના એજન્ટો જોડાય છે. એટલે માનો કે એ જે સંગઠન છે એની કોઈ વેબસાઇટ હોય ને એના ઉપર હું જઈને એ એજન્ટને હું પકડું, એટલે હું એને કન્સલ્ટ કરું તો પ્રમાણિત છે કે મારે મગજમારી નહીં. હા, અને ઓછી થઈ જાય, શક્યતા ઓછી થઈ જાય. એમાં હોય પાછા લેભાગુ બની શકે છે સાહેબ, કારણ કે તમે ક્યારે અઘરું કહેવાય એવું નહીં હેમંતભાઈ, તમે સંગઠન બનાવ્યું અને એમાંય મારા ફી લઈ જાય એવો હોય, કોઈ એ બાપના બિચારી માના ઘરેણા વેચીને કંઈક વ્યવસ્થા કરી હોય અને એ સંગઠનમાં રહેલો કોઈ સંગઠને બહુ જ મસ્ત રીતે એની વ્યવસ્થા કરી છે સાહેબ. તમને જાણીને બહુ આશી ખબર, મેક્સિકો એક યાદ રહી ગયું છે કે મેક્સિકોથી ઘુસાડે એમ. એ વિડીયો એક મેં જોયો તો, કદાચ હમણાં આપણે ચલાવીશું એને. તો હું એ સમજવા માંગુ છું કે એનું એક મિકેનિઝમ ઉભું થઈ ગયું હશે ને કે માનો કે કોઈ એજન્ટ છે એની પાસે કોઈ એવી ઓફર કરે, હું 1 કરોડ રૂપિયા તને આપીશ તો તું મને પહોંચાડી દે, તો એ જે લોકો છે એને હું ચિહ્નિત કેવી રીતે કરું કે આ છે એ ફ્રોડ છે? હું તો બે ખોટું કહું છું. કોઈ 1 કરોડ રૂપિયા ગેરકાયદે આપીને જવા માંગે છે, હું એની વાત પણ નથી કરતો, પણ આજનો વિષય છે
નિશાબેન અને પંકજભાઈના કારણે જયારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, જે યાતનાઓ એમને વેઠી, જે અપરાધ એમના પર થયા એ આપણે જોયા, એટલે હું એમની સાથે એ સંવેદનાની વાત કરું છું. પણ હું એને વ્યાજબી નથી ઠેરવતો કે કોઈ 1 કરોડ કે 1.25 કરોડ રૂપિયા આપીને વિદેશમાં જાય. મારો સવાલ એ છે કે એ વ્યક્તિ કેવી રીતે એ ઓળખે? ક્યારેક તો એવું હશે કે એ બાપાએ એની જમીન વેચી હશે ને એના દીકરાને મોકલતા હશે, કંઈક એની પાસે કોઈ પેઢીઓથી સંચિત કોઈ સંપત્તિ પડી હશે ને એ બાપ મોકલતો હશે એના દીકરાને. તો એ કેવી રીતે ઓળખે કે આ છે એ લેભાગુ છે? એની શરૂઆત જ લેભાગુથી થાય છે ને. સાહેબ, તમે સવાલ પૂછ્યો, તમારા સવાલમાં જ એનો જવાબ છે અહેમદભાઈ. જ્યારે જે પણ મા બાપ કે એવા લોકો જે ઇલીગલી રીતે બોર્ડર ક્રોસ કરીને મોકલે છે, તમે બી સાંભળ્યું હશે આ કિસ્સાની અંદર એમને શું અહીંયાથી અમેરિકા મોકલવામાં આવ્યા હતા? ના. ક્યાં મોકલવામાં આવ્યા હતા? ઈરાન. તો એમને એ નથી ખબર કે ભાઈ હું ઈરાન નથી જવાનું, મારે અમેરિકા જવાનું છે. તો ઈરાનના ફ્લાઇટમાં જ શું કરવા બેસીએ સાહેબ? મને તમે હેમંતભાઈ એવી ગેરંટી આપી શકે છે કે કાલે આખા ગુજરાતમાંથી 6 કરોડ લોકોમાંથી કોઈ 1 કરોડ આપવા તૈયાર નહીં થાય ફોરેન જવા માટે? અત્યારે કોઈ તૈયારી કરતું હશે. એક્ઝેક્ટલી સાહેબ. તો આનું નિરાકરણ એજન્ટો, એની એક એજન્ટની ચેન તમે પકડશો, તરત જ બીજી ચેન ઉભી થઈ જાય છે, તરત ત્રીજી ચેનલ ઉભી થઈ જાય છે. આવા હું તમારા ખુદના ડિબેટમાં ચોથી વાર આવ્યો છું આવી રીતે. જયારે આની પહેલા બી હા તમારી સાથે પહેલી વાર બેઠો, તમારા સિનિયર જોડે આની પહેલા હું બેઠેલો છું, બીજા ન્યૂઝ ચેનલના બી ડિબેટમાં. તો આ સતત કરીએ છીએ અને કાલે પણ કદાચ કોઈક 2 નંબરમાં જતું હશે સાહેબ. કેવી રીતે રોકશો? જ્યારે તમે આ ચેનલને, મેં જેમ પહેલા કીધું ને કે વિદેશ અભ્યાસનું કામ કરતી વ્યક્તિને પોલીસ ખાતું એક લાયસન્સ પદ્ધતિ ચાલુ કરે, મોટું સમાધાન સમજો. અને આ પંજાબમાં ચાલે છે સાહેબ. આપણા એટલા બાહોશ પોલીસ અધિકારીઓ છે જે પંજાબમાં ઉચ્ચ લેવલે જઈને કેવી રીતે કરે છે એનું એક અભ્યાસ કરી શકે, એ વિષય અહીંયા લોન્ચ કરે. અત્યાર સુધીમાં એ વિષય આપણે ત્યાં લોન્ચ થયો જ નથી કે નોંધણી કરે? ના સાહેબ, નથી થયો. ઓકે. આવતી વખતે જયારે હું તમને ડિબેટમાં બોલાવીશ ને તો હું તમારા સંગઠન વિશે જોરદાર માહિતી લઈ લઈશ. મને ફર્સ્ટ ટાઈમ ખબર પડી રહી છે કે આવું કોઈ તમારું સંગઠન છે, 400-500 લોકો ભેગા થયા છે. ચાલો.